વેલકમ સ્ટુડન્ટ્સ. પ્રોબેબિલિટી અરે શેર કેપિટલ કરીએ છીએ. આમાં સમ નંબર 14 આજે તમે કરાવશો. અત્યાર સુધીમાં મેં તમને લોકોને જે કરાવ્યું છે એનો યુઝ કરીને તમે 14 નંબર આરામથી કરાવી શકો. તો આજના લેક્ચરમાં 14 નંબર સમ કરાવો એટલે લેક્ચર પૂરો. ચલો સ્ટાર્ટ કરો. હેની Raj Machine Limited issues 12 lakh equity shares of rupees 10 each, બોલો. આટલું વાંચીને on શું which amount was બસ. પહેલા આટલું વાંચીને લખવાનું 12 lakh ના shares છે અને 10 rupees each છે. એટલે 12 lakh at the rate of 10. પછી next, on which amount was payable as under. 3 parts કરવાના છે. સખત 1 2 3. next, સર આમાં થર્ડ નંબરમાં ફર્સ્ટ અને ફાઇનલ કોલ બંને જોડે લખી તો 3 થાય કે 4 થાય? 3 થાય બેટા. લાસ્ટ કોલ હોય ને એ લાસ્ટ કોલ ને તમે ફાઇનલ કોલ બી લખી શકો, ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ આવા નામથી પણ લખી શકો. rupees 3 per share on application, rupees 4 per share on allotment, rupees 3 per share on first and final call. ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ કેટલા? rupees 3. હવે ચેક કરી લેવાનું. તને એવું લાગે ને કે આ 2 કહેવાય કે 1 કહેવાય તો ટોટલ કરી જો. 3 + 4 + 3 10 થઈ ગયા. બરાબર? હા. તો પછી આ જો તું 2 ગણે ફર્સ્ટ 3 અને ફાઇનલ 3 તો 13 થઈ જાય. એવું તો ના હોય ને. ખ્યાલ આવે ને? હા સર. ચલો નેક્સ્ટ બોલો. Company received application of for 14,70,000 shares from public. બોલો શું કરે? Access application 14,70,000 મળી. તો એનાથી શું થાય? કેલ્ક્યુલેશન બોલો. સર આપણી જોડે તો 12 લાખ જ છે, બાકીના રિટર્ન કરવા પડશે. રિટર્ન કરવા પડશે. અત્યારે અહીંયા કેલ્ક્યુલેશનમાં શું લખ્યું? માઇનસ કરવાનું 14,70,000. ના, 14,70,000 into 3. પહેલા આટલી અમાઉન્ટ રિસીવ થશે. બોલો કેટલી થાય? 441 જગ્યાએ મલ્ટીપ્લિકેશન 0,0,0. ફરી બોલો બેટા. 44,10,000. જે તે વાંચ્યું ને એપ્લિકેશન રિસીવ્ડ 14,70,000 આટલું વાંચીને મને આ ખબર પડવી જોઈએ કે આટલા રૂપિયા રિસીવ થાય એટલે લખી નાખ. નેક્સ્ટ. Access applications were rejected and money paid on them was refunded. યસ. હવે માઇનસ વાળી એન્ટ્રી આવશે. એક્સેસ એટલે 12,000 12 લાખ માં 14,70,000 માંથી 12 લાખ માઇનસ કરી દો. 2,70,000. 2,70,000 into 3. બોલો શું થાય? 8,10,000. 8,10,000 રિટર્ન કરી દે. ચલો બાકી 36 લાખ. 36 લાખ નું શું કરવાનું? તમે ક્વોટર છો હાઈ લેવલ કઈ વાંધો થઈ જશે સાહેબ. 36 લાખ નું શું કરવાનું? કેપિટલ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. કેપિટલ આપી દો. ચલો એટલે સુધી એનું કામ પૂરું થઈ ગયું. આગળ દક્ષ વાંચ.
Akash, who was allotted 2000 shares, did not pay allotment and final call money. આકાશ એલોટમેન્ટ અને ફાઇનલ કોલ ના પૈસા નહીં આપે. 2000 શેર છે એની. બોલો શું કરવું? 2000 shares multiplied by 4. Akash. શું કરવાનું? 80,000. 8,000. માઇનસ માઇનસ પછી અને ફાઇનલ કોલમાં આકાશમાં 2000 શેર અને મલ્ટીપ્લાય બાય 3. પછી કીર્તન Sunny, who was allotted 1200 shares, did not pay final call money. બોલ 1200 into 3 final call. કોણ આ? Sunny, સાણી 1200 into 3 3600. માઇનસ. ચલો મને ને એના પછી So company forfeited all the share on which call were unpaid and reissue all forfeit share at ₹7 per share as fully paid up. reissue at 7 અને ફોરફિટ કર્યા ફાઇનલ કોલ વખતે, એટલે અહીંયા ડબલ લાઈન કરવાની. જ્યાં ફોરફિટ કરો ત્યાં બે ડબલ લાઈન કરજો, એટલે આપણને ખબર પડે કે ક્યાં ફોરફિટ કરે. બોલો શું કરું બગા? આગળ કઈ છે હજી? ના સર. તો શું કરવાનું? શું કશું કીધું જ નહીં? Sir, past journal entries પાસ જણા એન્ટ્રી બસ. in the book of company for about transaction. ઓકે ચલો, કયું કેલ્ક્યુલેશન બાકી રહી ગયું આમાં એ તું કરાવડે. બોલ ભાઈ જલ્દી, કયું બાકી રહી ગયું? એની બોલ. Sir, allotment માં હા એલોટમેન્ટમાં 12 lakh into 4. 12 lakh into 4 કેટલા થાય? 48 lakh. 48 lakh માંથી 8000 માઇનસ કરી દઈએ તો રિસીવ્ડ એમાઉન્ટ ખબર પડી જાય. ₹47,92,000. ચલો એવી રીતે ફાઇનલ કોલ વખતે બોલો. ₹12 lakh into 3 36. એમાંથી આ બે માઇનસ કરી દો. ₹35,19,400. 90. 35,90,400 આ એમાઉન્ટ રિસીવ્ડ થઈ. બધા કેલ્ક્યુલેશન ડન. ચલો મનન બેટા આની જનરેટી બોલ. આની બે જનરેટી તારે કહેવાની, પછી હેની, પછી દક્ષ અને પછી કીર્તન. બોલ. Sir, bank account debit 44,10,000. બેંક અકાઉન્ટ ડેબિટ 44,10,000
2 2 equity share application account 44 lakh. બોલો પછી Equity share application account debit 44 lakh 10,000. 2 equity share capital account 36 lakh. To bank account 8 lakh 10,000. ચલો આની બે એન્ટ્રી કમ્પ્લીટ આની બોલો Equity share allotment account debit. $47,92,000. 48 લાખ કોલ કરીએ ત્યારે તો બધાને કોલ કરવાના ભાઈ પૈસા લાવો એમ હું તમારી ફી માંગુ છું, શું કહું છું તો બધી ફી આપો એમ એવું કહું છું, આ નહીં આપવાનું એની જોડે નહીં માંગવાની એવું કરું છું સિમ્પલ કોલ ના. કરીએ તો બધાને કોલ કરવાના ઇક્વિટી શેર અલોટમેન્ટ એકાઉન્ટ ડેબિટ 2 Equity share capital account. બોલો 48 lakh. પછી Bank account debit. $47,92,000. 2 equity share allotment account. $47,92,000. પરફેક્ટ એન્ટ્રી નેક્સ્ટ Equity share final call account debit 36 lakh. 2 equity share capital account 36 lakh. બરાબર પરફેક્ટ Bank account debit 35 lakh 19,400. તો To equity share final account debit. ફાઇનલ કોલ એકાઉન્ટ Call account debit. રેડી Credit પતિ બધાની બે બે એન્ટ્રી થઈ ગઈ આટલી એન્ટ્રી કરતા આવડી એટલે 6 માર્ક તો પાક્કા સિમ્પલ 5 તો મળે છે 6 મળે કે ના મળે 5 માર્ક તો એને આપવા જ પડે હવે ફોરફીટ ની વાત કે માણસ પૈસા નહીં હાલતો તો શું કરવાનું શેર પાછા લઈ લેવા તો શેર પાછા લઈ લઈએ બોલો Sir, capital account. ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ જો કેપિટલ ઇશ્યુ કરીએ તો કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ હવે આ કેપિટલ ને આપણે પાછી લઈએ તો લખવાનું ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ કેટલા ડેબિટ બેટા Sir, 7. સોરી બેટા અહીંયા આપણે debit. ફોરફીટ અચ્છા સર હા મેં અલોટમેન્ટ સુધીનું કર્યું હતું. હા હું એ જ કહું છું ને આપણે અહીંયા ફોરફીટ કરીએ ડબલ લાઈન એટલે જ તો કરીએ છીએ જ્યાં સુધી જ્યાં ફોરફીટ કરીએ ત્યાં સુધી કેપિટલ ની અમાઉન્ટ કેટલી 3 + 4 + 3 10. 10 રૂપીસ આ ખાસ ધ્યાન રાખવાનું આ ઇક્વિટી શેર કેપિટલ ની સાથે સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ આપણે સિક્યોરિટી પ્રીમિયમ ડેબિટ કરીએ તો સિક્યોરિટી પ્રીમિયમ જો પે ના કર્યું હોય તો ડેબિટ કરવાનું હવે આની અંદર તો સિક્યોરિટી પ્રીમિયમ જ નથી
જો આ એક માણસ છે આકાશ, એને અહીંયા પૈસા નથી પે કર્યા, અહીંયા બી નથી કર્યા. આ સની છે એને અહીંયા જ નથી કર્યા. તો જ્યાં સિક્યુરિટી પ્રીમિયમ પે ના કર્યું હોય એને ડેબિટ કરવું પડે, પણ અહીંયા તો એવું કશું છે નહીં. તો ડેશ ઇક્વિટી શેર ડેબિટ 2. બોલો યાદ હોય તો. And final call. 2 જે પૈસા ના ભર્યા હોય એ બધા ક્રેડિટ થાય. એલોટમેન્ટ ના પૈસા નથી ભર્યા તો લખવાનું 2 એલોટમેન્ટ એકાઉન્ટ, ઇક્વિટી શેર એલોટમેન્ટ એકાઉન્ટ. પછી ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ બી નથી ભર્યું. 2 ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ એકાઉન્ટ. તો જો આના પૈસા નથી ભર્યા એ 8000 ગણેલા જ છે આપણે તૈયાર, અને આના પૈસા નથી ભર્યા એ 6000 અને 3600. આપણે બંનેનું ભેગું કરીએ છીએ, પણ હું એક સજેશન આપીશ કે ભેગામાં તકલીફ થતી હોય છે એટલે આપણે અલગ અલગ કરવું સારું. અત્યારે હું ભેગું કરી દઉં 9600. આ 10 રૂપીસ into 2000 shares અને 1200 shares એટલે 3200 shares 32000. તો equity share capital account debit 32000, security premium dash 2 allotment 2 first and final. આ મારી 4 ફીચર ની એન્ટ્રી થઈ ગઈ. મેં શેર પાછા લઈ લીધા એની એન્ટ્રી. હવે આ 3200 shares આપણે બોલ. આ સર ક્રેડિટ વાળું તો 17600 જ થાય છે. આ એક રહી ગયું બકા ફોરફિટ એકાઉન્ટ. તો ફોરફિટ એકાઉન્ટ ક્રેડિટ કરવાનું. આ 32000 માંથી આ બે માઈનસ કર દો. $14,400. આ 14,400 રૂપીસ મેં ફોરફિટ કરી લીધા. અચ્છા એ કેવી રીતે આયા એ સમજાવો. જે એમાઉન્ટ કેપિટલ ની પે થઈ ગયું હોય એ ફોરફિટ થાય. આ આકાશે 2000 શેર પર અહીંયા પૈસા નહીં આપ્યા, અહીંયા પૈસા નહીં આપ્યા, પણ આકાશે આ પૈસા આપી દીધા હતા. તો 2000 ના 3 રૂપીસ પ્રમાણે 6000 એને આપી દીધા હતા. એટલે કેપિટલ ના જે પૈસા આવી ગયા એ ફોરફિટ થઈ ગયા. એટલે 6000 રૂપીસ એક આમાં ફોરફિટ થયા. બીજી અમાઉન્ટ આ 1200 શેર્સ ઉપર અને અહીંયા પૈસા નહીં આપ્યા, પણ 1200 ઉપર આ 4 અને 3 7 રૂપીસ એને આપી દીધા. તો 1200 into 7 8400 8400 પણ મળી ગયા. એટલે 6000 આના અને 8400 સની એમ કરીને 14400 મને એમાઉન્ટ કેપિટલ ની મળી છે. એ કેપિટલ એમાઉન્ટ અહીંયા મેં ફોરફિટ કરી. આ કોન્સેપ્ટ મેં ફરી કીધું, મેં બે મિક્સ કર્યા છે, બંનેના એક સાથે પ્લસ કરીને લખું. બાકી બંને અલગ અલગ એન્ટ્રી કરો ને તો બહુ જ સહેલું પડે. આજનો લેક્ચર પત્યા પછી તમને જે આપીશું એમાં એવું આવશે એટલે ખ્યાલ આવી જશે તમને લોકો કે કમલ સર કહેતા હતા શું એમ. હું તમને લેક્ચર સેન્ડ કરીશ ને એટલે તમને ખ્યાલ આવશે, હા સર આની વાત કરતા હતા. આજે એ જ આપવાનું છે. આના પછીના લેક્ચરમાં તમને શું આપવાનું છે? બધી ફોરફિટ વાળી જ એન્ટ્રી, ખાલી ફોરફિટ જ કરે રાખો. ફોરફિટ ને કોન્સેપ્ટ ને ક્લિયર કરો. એવા લેક્ચર્સ ની વાત કરવાની આના પછી. ચલો અત્યારે આને પૂરું કર્યું. આ ફોરફિટ થઈ ગયા. હવે રીઇશ્યુ કરવાના. તો રીઇશ્યુ કરીએ તો 7 રૂપીસ માં જોડે આવશે. તો અહીંયા લખીશ બેંક એકાઉન્ટ ડેબિટ 7 રૂપીસ. 7 રૂપિયા મારી જોડે આવ્યા. હવે 10 રૂપિયાની વસ્તુ છે. જુઓ અહીંયા ફોરફિટ કરાયા એટલે કેપિટલના 10 રૂપીસ હું કોલ કરી ચૂક્યો છું અને મારી જોડે આયા 7 રૂપિયા. તો 3 રૂપિયા ડિસ્કાઉન્ટ છે. તો 3 રૂપીસ ડિસ્કાઉન્ટ કહેવાય. પણ શેરમાં ક્યારે ડિસ્કાઉન્ટ ના અપાય. ઇક્વિટી શેર્સ કેન નોટ બી ઇશ્યુ એટ અ ડિસ્કાઉન્ટ એઝ પર ધી રૂલ્સ, બટ ધીસ આર ધી forfeited shares which we are issuing at discount. તો 3 રૂપિયા ડિસ્કાઉન્ટ. તો શેમાંથી ડિસ્કાઉન્ટ આપવાનું? આ ફોરફિટ કરેલા પૈસામાંથી ડિસ્કાઉન્ટ આપવાનું. અહીંયા લખવાનું ફોરફિટ એકાઉન્ટ ડેબિટ, બેંક એકાઉન્ટ ડેબિટ, ફોરફિટ એકાઉન્ટ ડેબિટ.
અને એને સામે વાળાને હું કેપિટલ આપું છું. 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 10 રૂપીસ. કેપિટલ તો 10 રૂપિયા છે. કેટલા શેર ઇસ્યુ કર્યા સર? ટોટલ 3200 શેર્સ ઇસ્યુ. આ 3200 ઇસ્યુ કર્યા ઇન્ટુ 3200. બોલો કેટલા થાય? સર 7 ના 22,400 અને પેલા 9,600 32,200. 32,000 જ થાય, 200 ના થાય. 2 મિનિટ. ચાલો હા સર. તો આ પતી ગયું. આને કહેવાય રી ઇસ્યુ કર્યા. તો આ ફોરફિટ ની એન્ટ્રી, આ રી ઇસ્યુ ની એન્ટ્રી, અને લાસ્ટ એન્ટ્રી ફોરફિટ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ. આ ફોરફિટ એકાઉન્ટમાં 14,400 છે, એમાંથી આ 9,600 ડિસ્કાઉન્ટ આપી દીધું, એટલે ફોરફિટ 14,400 માઇનસ 9,600. ફાઇનલ વેલ્યુ બોલો. 4,800. 4,000. તો 4,800 આપણે ફોરફિટ એકાઉન્ટમાંથી કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કરવાના. આ મારો કેપિટલ પ્રોફિટ કહેવાય, એટલે કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર થાય. કેમ કેપિટલ પ્રોફિટ? શેર કેપિટલ ઇસ્યુ કરતો હતો, કોઈએ પૈસા ના આપ્યા એટલે એના પૈસા મેં ફોરફિટ કરી દીધા. હવે જેટલા ફોરફિટ કર્યા એમાંથી આટલું નવા પર્સનને ડિસ્કાઉન્ટ આપી દીધું, તો બી મારો જોડે ફાયદો થયો. 4,800 નો મને ફાયદો થયો. ધેટ ઇઝ માય પ્રોફિટ, કેપિટલ પ્રોફિટ. એન્ડ કેપિટલ પ્રોફિટ ઇઝ ઓલવેઝ ટ્રાન્સફર ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ. હવે મારો આખો સમ પતી ગયો. આના 8 માર્ક્સ તમને મળે, એટલે 8 માર્કનું કામ મારું પૂરું થયું. અને અહીંયા સમ પણ ઓવર. બોલો, સમમાં કંઈક પૂછવું હોય તો પૂછ્યું. ડન. તો અહીંયા સ્ટોપ કરી દઉં. બાય.